બેન્ચો માસ્ટર મુકેશભાઈનું સ્વાગત મિલેશ કુમાર પરેશભાઈ કરશે. બેન્ચો માસ્ટર મુકેશભાઈનું સ્વાગત જે અમારે અને હલો જે અમારા વચ્ચે રાજભા ગઢવીની ઉપસ્થિતિમાં જેનો વધારેમાં વધારે ફાળો રહ્યો છે એવા મુકેશભાઈનું પણ સ્વાગત બેન્ચો માસ્ટર મિલેશભાઈ પટેલ કરશે. મિલેશભાઈ મિલેશ કુમાર પરેશભાઈ જેને રાજભા ગઢવીને ઉપર અહીં આપણે વચ્ચે માણી રહ્યા છે એમનો મોટામાં મોટો જે ફાળો હોય એમને જાય છે મુકેશભાઈને હું ઉમિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. પંકજભાઈ તબલા માસ્ટરનું સ્વાગત મનોજભાઈ પટેલ કરશે. મનોજકુમાર માધવલાલ પટેલ. નિલેશભાઈ ઢોલક નિલેશભાઈ એમનું સ્વાગત કિરીટભાઈ પટેલ કરશે. પંકજભાઈ તબલા માસ્ટરનું સ્વાગત મનોજભાઈ પટેલ કરશે. નિલેશભાઈ ઢોલક એમનું સ્વાગત કિરીટભાઈ પટેલ કરશે. જે મંજીરા વાદક પ્રવીણભાઈનું સ્વાગત અજય પટેલ કરશે. અજય કુમાર રમેશભાઈ પટેલ. અજય કુમાર જો હોય તેથી ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જાય. પ્રવીણભાઈનું સ્વાગત જિગ્નેશ કુમાર. ઝડપથી ભાઈ સ્વાગત વિધિમાં ટાઈમ નથી. જિગ્નેશભાઈ કરશે. અને મહેમાન કલાકાર એવા ભરતભાઈ રાવલનું સ્વાગત. હાસ્ય કલાકાર ભરતભાઈ રાવલનું સ્વાગત નિકુલભાઈ પટેલ કરશે. નિકુલભાઈ જો હોય તો ઝડપથી આવી જાય. હાલો અને કોકિલ કંઠ એવા લક્ષ્મીબેન ઠાકોરનું સ્વાગત હંસાબેન કરશે. હંસાબેન ભરતભાઈ જો હોય તો સ્ટેજની બાજુમાં આવી જાય. હંસાબેન ના હોય તો પ્રવીણાબેન સુધીરભાઈ. જે હોય એમના પરિવારમાંથી જે હોય હાજર હોય ઝડપથી આવી જાય. એમના પરિવારમાંથી જે હાજર હોય ઝડપથી આવી જાય. લક્ષ્મીબેન નું સ્વાગત. પ્રવીણાબેન નું સ્વાગત. લક્ષ્મીબેન નું સ્વાગત. જય હો. હવે આપણે સ્વાગત વિધિને સમાપ્ત કરી અને ભવ્ય લોક ડાયરાનું માણીએ આપણે તો હું રાજભા ગઢવીને વિનંતી કરું કે અમારા આ પ્રોગ્રામની શુભ શરૂઆત કરે. રાજભા ગઢવી. हेलो 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 सौ वेला एवी पवित्र धरा एवी पवित्र धरती होय अमूड गामने आंगणे एक एवो रूडो अवसर भगवान रामचंद्र भगवान नाना मोटा सौ कोई साथे मळी आ रूडा अवसर ने दीपावता होय त्यारे
તમે હું બધાએ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી રાજવા ગઢવી આપણી વચ્ચે આવી ચૂક્યા છે. સમય જાજો વીતી ચૂક્યો છે. કેમ કે અમારે તો આ બધું રોજનું છે. અમારે આ બધું રોજનું છે. અમારા કરતા તમારા બધાનો સમય કિંમતી છે મારા વાલા. તો જાજો સમય ન બગાડતા ભગવાન રામચંદ્ર આજે સૌના હૃદયમાં એક જ ઉમંગ વસી રહ્યો છે. એ થનગનાટ એક હાસ્ય કલાકાર તરીકે ભરત રાવલ સૌને લાખ લાખ વંદન કરે છે. જાજો સમય બગાડવો નથી. આપની સમક્ષ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, હાલાર અનેક જગ્યાએ સાહિત્યની દુનિયામાં એક અનોખા સંગીતના અજવાળા પાથર્યા છે તેવા રાજભા ગઢવીને આપણી સમક્ષ લાવા છે. એકવાર જેટલા બેઠા છો અહીંયા પટાંગણમાં એક પ્રેમથી એક એવો જયકારો કરો બાપ કે આજ દૂરથી આપણા ઘરે રાજભા આવ્યા છે આખી ટીમ સાથે, તો એમનો થાક પણ ઉતરી જાય. તો સૌપ્રથમ એક જયકારો કરીશું ભગવાન રામચંદ્રનો. શક્ય હોય તો 2 સેકન્ડ માટે હાથ અદ્ધર કરી દેજો બધાના. જેટલા બેઠા છો બધા 2 સેકન્ડ માટે બધાના હાથ અદ્ધર. જે હાથ અદ્ધર ન કરે બાજુવાળાના હમ. વાહ. જે હાથ અદ્ધર નહીં કરે કેમેરામાં પકડાઈ જાઓ. એટલું જબરદસ્ત આયોજન છે કે એલઈડી મૂકી છે, પકડાઈ જાઓ. હા. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ઉમિયા માત કી, શ્રી અંબે માત કી, ચામુંડા માત કી, બધી માત કી. જીઓ જીઓ બાપ, વાહ મારું અમૂડ ગામ. તો હવે જાજો સમય બગાડતા ન મારે રાજભાન સીધા રજૂ કરવા છે, પણ મારા ગુરુ માનું છું એટલે મને કે 2 જ વાતો કરો પછી રજૂ કરો. હે ને? આવતાની હાથે આ ગામ મારાથી તો અજાણ નથી. મારતો મને તો પિયર જેવું લાગે. મારા યોગેશભાઈ પટેલનો હું આભારી છું કે આજે એક જબરદસ્ત જેમનું આખા ગુજરાત લેવલે એક એવું નામ થયું હોય અને આજે એમની સાથે મને યાદ કર્યો છે. એટલે આ ગામનો અને યોગેશભાઈનો હું ભરત રાવલ હાસ્ય કલાકાર લાખ લાખ વંદન કરું છું આજના રૂડા અવસરે. કે સારા આયોજકો હોય તો સારું કાર્ય થાય, સારા દીકરા હોય તો મા બાપની સેવા થાય. કે સારા આયોજકો હોય તો સારું કાર્ય થાય, સારા દીકરા હોય તો મા બાપની સેવા થાય. નકે એક કાકા હાથ છોકરા જેટલા જેટલા હાથ. મેં કીધું કાકા તમારે તો જલસા છી. એટલે કે કોઈ જલસા નતો, હાથે હાથ જેલમાં. એક હારો હોતું છું. એટલે સારા જીવનની મજા છે સાહેબ. મને માતાજી એક જ હથિયાર આપ્યું છે કે જા બેટા ગુજરાતની જનતાને હસાવ. હે ને? ભગવાન બધાની ખબર રાખે છે, જેને જે જોઈએ છે. માં ઉમિયા દેવોનો દેવ મહાદેવ બધાને આપી જ દે છે. મારા રાજભા જોડે તો અખૂટ જ્ઞાનનો ભંડાર છે. સાહિત્યની વાતો, હાસ્યની વાતો, ભજનની વાતો બાપ. પણ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ મારો વારો આવશે એટલે અડધો કલાક સંગ અસાઈશ. પણ હાલ આપણે બધાએ, તમે હું બધાએ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય આપણા આંગણે પધાર્યા છે મોઘેરા આમંત્રણને માન આપીને, તો એવા શ્રી રાજભા ગઢવીને આપણી સમક્ષ લાવું છું. 2 હાથ ભેગા કરીને જોરદાર તાળીથી વધાવી લેશો આપણી સમક્ષ શ્રી રાજભા ગઢવી. ગઢવી 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 ગઢવી.
આ જગતમાં માં જાળ ધરી મારે આહર તારો છે અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થાય આશીર્વાદના મારી રાખજે હોનલના અરે મા ઉમિયાને આંગણે અને દુનિયામાં કોઈ જાણે અજાણે જાય એના ભવના દુઃખો वो तो चेचा भगाड़े माँ ऊंजावाली तो चढ़े सिंह चामुंड कमल हुंकारव कद्धो डरो चरण तो देखे असुर भाग्यो मवद्धो
આદ શક્તિ આપડે રૂપવા હિય રમંતા ખાળ રગત ખળ હળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી અન ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણગી સર કહે કૂદો ઉદો આશાપુરી માઉ દો દો આશાપુરી તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્ય માંગે શિયાલી અટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી ભૌમની વંદુતની આવડી એ માતન ધન હોતન ગુજરાત ધરણી આ ધરતીના માણસ કેવા છે માઢોળા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તનદાન હોદન સૌરાષ્ટ્ર ધરણી એ માતન દાન હોદન ગુજરાત ધરણી એવી ગુજરાતની આ ધીંગી ધરા અમોટ ગામનો આંગણો અને બાજુમાં જ કરુણા સાગરી દયા દીવાની ભગવતી માં ઉમા માં ઉમિયાનો ધામ છે એવા રૂડા અમુટ ગામમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પાટીદાર પરિવાર આવું રૂડું જ્યારે કાર્ય કરતા હોય ત્યારે ભાઈ રાવળદેવ બેન અને હું અમે બધાએ તમને આનંદ કરાવવા આવ્યા છીએ ઠેઠ સૌરાષ્ટ્રની ધરતીમાંથી જુનાગઢથી આવું છું આપ બધા સાંભળો છો મને શરૂઆતમાં કહી દઉં મને સાંભળતા છે અને ખબર છે હું માટીની વાતો કરું છું આપણી ધૂળની વાતો કરું છું અને જેને આપણી માટીની ધૂળની વાતો ગમે ને એને માનવું કે એને ધૂળની એલર્જી છે એટલે લોક સાહિત્યની વાતો લોક જીવનની વાતો ગીત સંગીત સાથે દુહા સંત સાથે હું તમને આનંદ કરાવીશ અમે ઠેઠ જુનાગઢથી બધા આવ્યા છે મને એમ થાય છે ગામડે ગામડે આખા ગુજરાતની ગામડે ગામડે આપણું સાહિત્ય આપણી સંસ્કૃતિ આપણી પરંપરા એની વાતો જીવતી રહે એના માટે અમે આ બધી વાતો કાયમ કરી છે આવરૂડું આયોજન થયું મારી સામે પાટીદાર સમાજ બેઠો છે ઇતર સમાજના ભાઈઓ પણ એક સંબંધને નાતે આવ્યા હોય ચૌધરી ભાઈઓ હશે ઇતર ઠાકોર ભાઈઓ હોય બીજા હોય અરે આપણા ધર્મનો સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા એવો જ્યારે રાઘવેન્દ્ર સરકાર રામ બધાયને અપનાવવા વાળો આપણો બાપ એની પ્રતિષ્ઠા જ્યાં થઈ હોય એટલે શરૂઆત હું ત્યાંથી કરું આપણે અમે બધાય ધ્રુવકો મારીને બોલવાના છીએ તમે ધ્રુવકો મારીને સાંભળશો એટલે મજા આવશે સૌરાષ્ટ્રની ભાષામાં કહું હું કોઈ આ હિખામણ એમાંય પાટીદાર સમાજને કઈ હિખામણ દેવાય જેવી જરૂર જ નથી કે ભાઈ આમ કરજો ને આગળ વધજો ને હપીને રહેજો ને ભણજો ને એ બધું તો તમે અમે જન્મમાં પેલા બધું શીખી ગયા છો હા બહુ સારી વાત છે કારણ એ છે પહેલી વાર હું ઘણી વખત વિચારતો હું સાહેબ કે આટલું બધું આ સમાજ આગળ છે આટલું બધું આ હપીને હારા હારા કામ આનું કારણ પછી મને ખબર પડી કે ધરતીની હારે રહેવા વાળો માણસ હોય ધરતીની ખેડ કરીને મૂળ ખેડું જે ધરતીને પ્રેમ કરતો હોય ને એને કાંઈ શીખવાડવું જ ન પડે ભલા માણસ એની રીતે બધું શીખે છે આ માં ધરા આપે છે ને બધું
તમે જો લહણ ડુંગળી આ બધું તમે બધે આપણે વાવતા હોય ખબર હોય, લહણ હોય ડુંગળી હોય આ બધું વાવાય ને મરચા ને બધું, તો એને વાવવા માટે બીજેથી બી લઈ આવવું ને એ વાવવું ને સોંપવું ને પછી નાના નાના રોપડા થાય ને વળી ઉપાડવા ને વળી હાચવવા મરડાઈ ન જાય ને આમ કરવું ને તેમ કરવું વળી હારમાં વાવવા ને આટલું બધું કરે તો એ લહણ ને ડુંગળી ને બધું થાય મરચાં. પણ હેરડી છે ને હેરડી, મીઠડો સમાજ મારી સામે બેઠો એટલે કહું, શેરડીના હાઠાને બે બાજુથી કાતળિયા કાપી નાખે અને ખેડૂ ઈ કટકાને લઈને ધરતી માથે નાખી અને માથે પાટું મારી ધરબી દે. જેને સમાજની ઠપાટું લાગે, ગમે એટલી તકલીફની ઠપાટું લાગે ને એમાંથી કોળાઈને ગરજા કાઢે ને એની હાકર ને ગોળ ને હેરડી બધું થાય. ભલા માણસ એનું બધું થતું ઈ સમાજ છે ભલા માણસ. જેની માથે પાટું લાગે સમયની દુઃખની એમાંથી ગરજા ફૂટે એના હેરડી થાય, એની હાકર થાય, એના ગોળ થાય. એટલે મારે એવી લોક સાહિત્યની વાતો સૌરાષ્ટ્રની ભાષામાં હું આપને થોડો આનંદ કરાવવા છે. એટલે બધા દૂરથી મને બોલાયો કેતનભાઈ અને આ બધાય મિત્રોએ, એટલે હું રાજી થયો. હું કેતનભાઈને કહેતો હતો કે અમારે થોડું આઘું છે, આ સિઝન બધા પ્રોગ્રામો સતત હોય પણ છતાંય આ એનો પ્રેમ ભાવ છે એટલે મેં કીધું પ્રેમથી દુનિયાને જીતી શકાય. એટલે એવી બધી વાતો અમે આગળ હું આપને આનંદ આવે ત્યાં સુધી કરીશ. અને અમને મોજનો તોરા છૂટી જાય ત્યાં દાદનો પડકારો અમને ગઢવીઓને બધાય કલાકારોને, પણ ગઢવીઓને ખાસ 3 દી તમે ખાવા ન દો ને તોય ગાયા કરી, પણ પડકારો જો નબળો મળે તો મરી જાય, તો ન રહી શકી. એટલે પડકારો તો કરજો દાદ. હા, અને ભગવતી ઉમિયા શક્તિનો ઉપાસક મારી સામે સમાજ બેઠો છે. એવી બધી આપણે વાતો ને ભગવતીના નવલા નોરતા ચાલે છે. એમાં રામ નવમી આવે છે કાલે, અને આવો પર્વ હોય તો એ મારા ને તમારા માટે કેવો પોરો હોય. એટલે ભગવાન રામ, શિવ અને શક્તિ આ બધાની થોડીક હું વંદના કરી લઉં અને પછી આગળ મોજ આવે એવી બધી વાતો કરશું. પણ ચારણ તરીકે આવ્યો છું એટલે તો ઈ ધકમાર આપના તરફથી જે કાંઈ મોજ આવી જાય ને ડોનેશન આપવામાં આવશે, બધો પૈસો અહીંયા આ સારા ધર્મ કાર્યમાં રહેવાનો છે. એટલે તમને મોજ આવે ની આપજો. માતાજી આપ્યું હોય તો અપાય. મને વિદુર નીતિની 2 વાતો બહુ ગમે છે. શરૂઆતમાં આપને કહી દઉં, જે માણસની પાસે બહુ રૂપિયા હોય, ખૂબ રૂપિયા હોય, છતાંય ક્યાંય ધર્માદો ન કરે અને હાવ ગરીબ માણસ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. બહુ પૈસા હોય છતાંય કઈ ધર્માદો ન કરે ને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ બીજો કોઈ ન હોય. એવી જ બીજી વાત, બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય ધર્માદામાં દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. સાહેબ, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું ક્યાંક દાનમાં 1 લાખ આપો, અને એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને 50 રૂપિયા આવા ધર્માદામાં આપે ને, તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા, એની ન્યા નોંધ થાય છે. પેલા માણસ એવી વાતો કરવા માટે મળ્યા છે. એટલા માટે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારી વાતો ઈ જ સાંભળી શકે જેના કુળની પરંપરા હોય, જેની ઉજળી સંસ્કૃતિ હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની હારે મિત્રતા ન કરવી. ભલા માણસ એવી આપણી સાહિત્યની અને માટીની વાતો લઈ અને હું આવ્યો છું આપને મોજ કરાવવા માટે. ત્યારે હરકંદ
ખડગાડા ખડખડે અનમાં ઉમિયા ને હેમાળા નો ગળે હાર આખા અબતણું માં ઉમિયા ને માથે ઓઢણું અન માતાજી ને હેમાળા નો ગળે હાર પણ શેષનાગના માડીના પગે હાકળા એવો તો શક્તિ સજે શણગાર આપને ખબર હોય કુવામાં ખેડૂત કુવામાં મોટર માંડે 7 કલાક મોટર હાલે એટલે જેટલું પાણીનું કુવામાં સ્તર ઉતરવાનું એટલું નીચે વયું જાય પાણીનું સ્તર 7 કલાક મોટર હાલે એટલે કુવાનું પાણી નીચે વયું જાય પછી 1 મહિનો મોટર બંધ કરી દે ને ખેડૂત તો કુવાનું પાણી એના સ્તર સુધી આવીને રહી જાય કુવો કોઈ દી છલકાય નહીં સોમાહે બહુ મે થઈ જાય ને છલકાય નહીં તો બહારનું પાણી હોય તળના પાણીથી નો છલકાય ઈ છલકે નહીં કુવાને એના સ્તરની ખબર હોય પણ ડેમ બહુ મોટા હોય છે છતાં છલકાઈ જાય તૂટી જાય ફાટી જાય શું કામે ખબર ડેમ છે ને એને બીજેથી પાણી ભેળું કર્યું હોય નદીએથી નાળેથી છેલેથી વાયેથી લીમડેથી ધુમડેથી નળીએથી ફળીએથી બીજેથી પાણી ભેળું કર્યું હોય ઈ તૂટી જાય ફાટી જાય છલકાઈ જાય કુવાને એના તળના પાણી છે જેના તળના પાણી હોય કોઈ દી છલકાય નહીં ભલા માણસ એવી જ્યારે વાતો કરવી છે ત્યારે અમારે પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી એક દોહામાં લખે છે પણ જેના હાચા હરવાણી હો જેના હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ઢૂકે નહીં બાકી જેના પેટાળ પાપી હો એની ભજના તુજે ભુદરા ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામની પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિમાલયના ખોપરાની માથે મહાદેવ ભોળિયો નાથ ઈ પણ આજ રાજી થતો હોય કારણ કે ભોળિયો નાથ પણ રાતના દીજાનું સ્મરણ કરે નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદામ ભુજમ અકામી નામ રામદમ નિકામ શ્યામ સુંદરમ ઈ ભગવાન રામની પ્રતિષ્ઠા હોય તો શિવને પણ આનંદ આવે અને ભોળિયો નાથ નાચતો હોય અને દશાનન રાવણ પોતાની રઘુને બહાર કાઢી એનો રાવણથો બનાવી અને કૈલાસના ખોપરા માથે ગાતો હોય એને ચારણી સાહિત્યમાં અમૂઢના ટીંબે થોડું મારે શિવ તાંડવને ગાવો હોય તો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ટમટ 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 વિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુના શિવ શિવ જટા કટા હસમ પ્રભમ પ્રભમ નીલપ નીરજરી વિલોલ વીચી વલ્લરે વિરાજમાન મૂર્ધની જગત 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 લલનાટ મટ નાવત સૌર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણા મન રાત વેંગ નંદિની બંધુ બંધુ પુરાદિગંત સંતતિ પ્રમોદ માન માન સૈન પાકટાક્ષ ધોરણી નિરુદ્ધ તું કરા પતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુ
હારા કેવા ગીત એકાદું પાણ થોડો દુહાસન કરી રહ્યો છું ચારણી સાહિત્યમાં એટલે એકાદ સપાખરામાં આજે ચારણી સાહિત્યનું જે સપાખરું હું બોલું છું ખૂબ યુવાનો અને બધાય વડીલો બધા સાંભળે છે સમજાય નહીં પણ મજા આવે એવા સપાખરાની થોડી એકાદી યાદી કરાવું એટલે બરાબર 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો હોય આભા મંડળની માલિકો વાદળિયું ધીરી 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 ભેળી થતી હોય અને બે વાદળિયું ભેળી થાય એક વાદળી આમથી આવે એક વાદળી આમથી આવે એ બે વાદળિયું જ્યારે ભેળિયું થાય ત્યારે દ્રશ્ય કેવું લાગે અમૂઠ જેવું કોઈ નાનકડું ગામડું હોય બે દીકરીઓ નાની નાની હોય વડલે હિંચકી હિંચકીને મોટી થઈ હોય જુદા જુદા ગામમાં હારે ગઈ હોય અને 12 વર્ષ સુધી પોતાના પિયરમાં હવાનું ન હોય અને 12 વર્ષે પોતાના પિયર બે હાથમ આઠમ કરવા બે બેન દીકરીઓ હોય ભેળી થાય જુદી જુદી જ્ઞાતિની અને એકાબીજાને જોઈને હરખાઈ જાય બેન તું આવી તો કે હું કાલે આવી ઓલી કે હું પરમદી આવી અને હાથમ આઠમ કરવા આવ્યો અને બથ ભરી જાય બેનપણીઓ બે મળે એમ આભા મંડળમાં વાદળિયું ભેળિયું થવા માંડે ને મળવા માંડે ઘણીક વાર થાય તો આખું આભા મંડળ છે કાળું ડુબાંગ થઈ જાય અને ઈશાની પહાડના ખોપરાની માથે સોપ કળા ખાણા નાના કરતા કાળા ડિબાંગ વાદળાના હાથ પડને વીંધીને વીજળીયું ત્રાટકવા માંડે એવે ટાણે વરસાદ વરહે ધરતી માથે આડા આવળા પાણી દોડવા માંડે અને હડો ડોડો હુસાંગ કરતી નદીઓ ઘૂઘવાટા કરતી દરિયે જાય એવે ટાણે કોઈ પટેલનો દીકરો કણબીનો દીકરો ખેતરેથી આવતો હોય વરસાદ વરહી ગયા પછી એને કોઈ પૂછે કે ભાઈ વરસાદ કેવો વર્યો મેં કેવો પડ્યો કેવો વરસાદ વર્યો તો એ ખેડૂનો દીકરો એમ કે ઓહો આજ તો ધરતી ખોદી નાખે એવો પડ્યો આજ તો એ કે પાળા તોડી નાખ્યા ધરતી ખોદી નાખી ખેડૂના દીકરાને પૂછે તો એવું કે એની વાત કોઈ વાળંદના દીકરાને પૂછે વાળંદને કે ભાઈ વરસાદ કેવો વર્યો હતો કે આહા ટકા કરી નાખ્યો આજ તો આવો કોઈથી જોયો જ નથી હો ટકા કરી નાખ્યા કે આજ વરસાદ એવો વર્યો એની વાત કોઈ હુતારના દીકરાને પૂછે હુતારને કેવો રે તો કે સોડિયા પાડીને કે સોડિયા તમે વાત જવા દો એવો વરસાદ વરસ્યો છે હો ભાઈ એની વાત કોઈ વાણિયાના દીકરાને શેઠને પૂછે ને શેઠ કેવો મેં પડ્યો વરસાદ કેવો વર્યો તો કે આહા જઠ્ઠાબંધ આવ્યો છે જઠ્ઠાબંધ આવો કોઈ જોયો જ નથી હો ગોડાઉનમાં સામે નહીં બાપા એને કોઈ પૂછે તો એવું કે ઈની વાત કોઈ ક્ષત્રિયના દીકરાને પૂછે વરસાદ કેવો રહ્યો તો કે એક ઘાન બે કટકા બાકા ઝીક બોલાવી જાય છે આજ તો એવો વરસાદ રહ્યો ઈની વાત જુદી જુદી જેવી કોઈ દરજીના દીકરાને પૂછે ભાઈ કેવો મેં રહ્યો તો કે ટેભા તોડી નાખ્યા ટેભા ઈ કે વાત જવા દો પણ ઈની વાત કોઈ ચારણને કે બારોટને પૂછવામાં આવે કવિરાજ કેવો વરસાદ રહ્યો ત્યારે અમે શું કે એનું વર્ણન કર્યું છે વરસાદનું એક સપાખરામાં ગીગા બારોટે વાદળા કાળા ધોબળા કમારે ચોકે દશ ગોતો રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા નો પાર આ એક કવિરાજ વર્ણન કરે છે વરસાદનું વરસાદ છાડી વાદળા કાળા ધોબળા કમારે ચોકે દશ ગોતો રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા નો પાર કહંડેરા ગિંદુવાળા ભડતાળા પાણીવાળા હાથે જાણે ગીતોરા ચકોળા વળગા રાખસી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા 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 ખાવા લાગ્યા એક આજે બહુ બોલું છું મેરામણજી જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ ઉપર દુશ્મન ઘા કરવા આવે અને એક જેહાલાંગા નામનો ચારણ એને બચાવી લે અને ચારણને અને ચારણની કટારીને બિરદાવતા ચારણી સાહિત્યમાં પછી મારે વાતો કરવી છે તમને એમ થાય કે આ ગઢવી બહારાટો બોલાવે છે
આ તો ભાઈ આપણી ધરતીમાં વાંધો ન આવે. અમે હમણાં ઓરિસ્સા પ્રોગ્રામ દેવા ગયા 7 મિનિટ આવી બગડાટી બોલાવી શેઠ ઊભા થઈ ગયા પરસેવે રેપ જે. મેં કીધું કેમ શેઠ મજા ન આવે? મને કે એકચ્યુઅલી મજા તો બહુ આવે છે પણ આવી બગડાટી ને આવડો મોટો અવાજ કોઈ દી સાંભળ્યો ન હોય તો મારું બીપી વધી ગયું. ઈ કે પોચું પોચું બોલો, આમાં છોકરા બી જાય. હવે પોચું પોચું શું બોલવું? પણ આ તો આપણી ગુજરાતની ધરા છે એટલે થોડા સપાખરામાં હું આપને આનંદ કરાવું છું. મુંબઈમાં હું આવી બગડાટી બોલાવતો તો એક બેને પૂછ્યું મને કે ગઢવી એકચ્યુઅલી તમે બોલો છો, તમે બોલો એ અમને સીધું સમજાઈ જાય એવું કરવું હોય તો શું કરવું પડે? મેં કીધું 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે. આ કાંઈ થોડી ફેક્ટરી છે. પણ આના અર્થો છે, અર્થો કરીને આપણે ગઈ તો એનો ઘણી વાર લાગે. પણ મારે નવલા નોરતા શક્તિના છે, માં ઉમિયાનું ધામ બાજુમાં છે, પાટીદાર પરિવાર મારી સામે બેઠો છે અને ભગવાન રામની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય, ભગવાન રામે જ્યારે પિંડદાન કર્યું ને પોતાના પિતૃઓનું, હવે થોડું આ બંધ કરી દીધું ઘણું કે બીજાનું છે, આપણાનું છે કે બીજાનું, તો બંધ કરાવી દીધું. બીજાનું હોય તો વળી આપણે ન કહી હકી. કારણ કે અમારે હું જે વાતો કરીશ ને, હું બિલકુલ કોઈ મિમિક્રીનો માણસ નથી. હવના વિષય હવને હોય. રાવળદેવ આપણે આનંદ કરાવ્યો છે પણ હું કોઈ હાસ્ય કલાકાર છું નહીં, બરોબર? એટલે હું કાયમ કહું તમને મનોરંજન હું નહીં કરાવી શકું પણ થોડું ઘણું આત્મરંજન કરાવી એ વાત પાકી છે. એવી વાતો લઈને આવ્યું છું આપણી ધરતીની, ગામડાની અને માટીની વાતો મારે આપના આગળ કરવી છે. મારી સામે મારી માતાઓ બહેનો બેઠી છે, વડીલો બેઠા છે, મારી સામે યુવાનો બેઠા છે. ભારતનો અને ગુજરાતનો યુવાન કેવો હોય, મારા દેશની દીકરી કેવી હોય, એવી વાતો મારે આપના આગળ જ્યારે કરવી છે. ત્યારે ભગવાન રામે જ્યારે પિંડદાન કર્યું અને પિતૃઓનું, ત્યારે 72 હાથ છે એ આભા મંડળ માંથી આવ્યા હતા. 72 હાથ લાંબા થયા હતા પિંડ લેવા માટે. ભગવાન રામ જોઈ રહ્યા, ઓહો આ તો અયોધ્યાનો સમ્રાટો એક પછી એક અમારા વડવાઓ થતા આવ્યા. એમાં કોઈ પિંડદાન નહીં કર્યું હોય તો 72 હાથ 72 પેઢીએ મારે લાંબા હાથ કર્યા. પિતૃઓને પૂછ્યું કે તમારું અમારી પેઢીમાં કોઈ કર્યું જ નથી પિતૃ તર્પણ? ત્યારે 72 પેઢીના પિતૃઓ એમ કહેતા હતા કે રામ, તારા પેઢીએ તારા પૂર્વજો બધા પિંડદાન કરતા જ આવ્યા છે પણ અમે કોઈનું પિંડદાન સ્વીકાર્યું નહોતું. એનું કારણ એ હતું, અમને ખબર હતી કે અમારી પેઢીમાં રામ આવવાનો છે એટલે બીજાનું પિંડદાન અમે નથી સ્વીકાર્યું. તારા હાથે પિંડદાન કરવું એમ. આ અમૂટ ગામની માલિકો રામ લક્ષ્મણ જાનકી, આ ભગવાન રામની પ્રતિષ્ઠા મંદિર, આ તો ભગવાન તો અહીંયા હોય જ, એનો વાસ તો હોય જ. પણ આજે ના જે આ કમિટી મારી સામે બેઠી છે એ રામને એમ થયું છે કે એના હાથે મારે અમૂટ ગામને આંગણે બેહવું છે એટલે આજે આ કામ થયું છે. એ બહુ મોટી વાત છે. રામ જેવો કોઈ દાતાર નથી સાહેબ. જ્યારે વિભીષણ આવીને પગે લાગ્યો ને તો આમ કરીને આમ વેળુની ચપટી ભરીને આમ કરીને તિલક કરીને કીધું તું આઈએ લંકેશ, પણ તા તો જાંબુવનના ને સુગ્રીવના હાથમાંથી ગદા ઉપડી ગઈ. ઈ કે લે હજી તો રાવણ જીવે છે અને આને સીધો લંકેશ કહી દીધો વિભીષણને. કાલ રાવણ આવીને પ્રભુ પગે લાગીને કહે કે ત્રાહિમામ શરણાગત શું, તો તમે શું કરશો? રાવણને શું આપશો? આને લંકા આપી દીધી. તો કે જો રાવણ મારા ચરણમાં આવશે ને તો હું રાવણને મારું અયોધ્યા આપી દે. હું રામ શું ભલા માણસ, એની દેવાની તૈયારી એવી. એવો દાતાર આપણો બાપ. અને ઈ રામ મંદિરે આપણે હવે તો હારું છે, નકર ઘણા વખત ઘણા જાતા હોય ને તો કરકરિયા વાળું દહિયું ગોતે ખિસ્સામાં હાથ નાખી. આ તો થોડા જૂના જમાનાની વાત કરો કે બીજું હાથમાં સિક્કો ન આવી જાય રૂપિયાનો. કરકરિયા વાળું દહિયું કાઢે અને આમ કરીને રામના ટકામાં ઘા કરે તો એ રામને એમ થાય કે હું મૂર્તિમાં જડાઈ ગયો છું, નકર રાવણ પછી તારો જ વારો હોય. હું અયોધ્યા આપી દેવા તૈયાર હું
હું સર્વસ્વ લંકા આપી જીતીને આપી દઉં, હું આ બાજુ વાલીને મારી અને સુગ્રીવને એની કિષ્કિંધા આપી દઉં, મારે કાંઈ ન જોઈએ અને તું મને ટકામાં ઘા કર. એમ દાતાર છે, આપણો પરાત્પર બ્રહ્મ છે, રામ રામ છે. અહીંયા મંદિર બનાવી આપણે રાજી થાય. આપણે અહીંયા તો કરી અયોધ્યામાં જે દી થાય તે દી. હું કોઈ મુદ્દો છેડવા ન થયો, પણ મારી તાસીર એટલે થોડું થોડું કહેવાય છે કાયમ કે ઘણી વાર વાતો કરતા હોય પૂછવું જોઈએ ને ઓલું થવું જોઈએ ને. બાબરે જેથી મંદિર તોડ્યું તેથી આપણને કોઈને પૂછ્યું નહોતું તો આપણે બનાવવામાં હું કામ પૂછવું જોઈએ? હા, એને ક્યાં પૂછ્યું તું આપણને? અને આપણે ક્યાં કાબામાં રામ મંદિર બનાવવાનું કહે છે? આપણે તો અયોધ્યામાં કહીએ છીએ ને. પણ જેથી થાય તેથી એનો કોર્ટનો બધા સરકારને એનો વિષય છે. પણ આપણા માટે તો આપણે જ્યાં રામને બેહારી ત્યાં મારું તમારું અયોધ્યા હોય ભલા માણસ. હા, મારું વનરા વનશે રૂડું વૈકુંઠ નહીં આવું. એમાં આપણે તો આપણે ત્યાં છે ને. એટલે મારે એવી વાતો આપને આગળ કહેવી છે કે મારા દેશનું યુવાન, મારા દેશની દીકરીઓ એ કેવું સાંભળે. હું તો કહું છું, મારા સામે યુવાનો બેઠા એને વડીલોને તો વંદન કરું. કારણ કે મારી એવડી ઉંમર નહીં, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, હું જે વાત સમજાવવાની આવે ને હું યુવાનોને કહીશ. અને આજે ખૂબ સાંભળે છે, નકર અમારાથી જેવું તેવું સાહેબ બોલાય નહીં. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, જમીરની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની શક્તિ આવી છે, અમારા દેશના જેને કહેવાય સતી નારીઓ આવી છે. એની વાતોના કોથળા ખભે લઈને ફરી છે સાહેબ. જેટલું થાય એટલું ગળા ફાડી ફાડીને ગાઈ છે અને વાતો કરી છે. કંઈક તો છે આની અંદર તત્વ પડ્યું છે કંઈક. એટલે મારા દેશનો યુવાન આમ કરીને મોબાઈલ ખોલે ને, યુટ્યુબમાં જાય કે સર્ચ કરે ગૂગલમાં, તો મારા દેશનો યુવાન એને પહેલા વિચાર કરવો જોઈએ. એ સર્ચ કરીને લખવા જાય તો એ વિચાર કરવો જોઈએ કે મારી કુળદેવી કોણ છે, ઉમિયા દેવી. મારી કુળદેવી કોણ છે, મારો ઈષ્ટ કોણ છે, અને મારો ગુરુ કોણ છે, અને મારું કુળ કયું છે, મારી જ્ઞાતિ કઈ છે, અને મારે મોબાઈલમાં કયું વસ્તુ જોવી જોઈએ ને કયું ન જોવી જોઈએ, ડાઉનલોડ કરવી જોઈએ, એ પણ મારા દેશના યુવાનને ખબર હોવી જોઈએ. આજે બહુ છે આપણા દેશમાં યુવાનો, 56 કરોડ જેવા યુવાનો આ દેશમાં છે. ભારતનું ભાવિ ઉજળું છે. અમુક યુવાનોને જોઉં તો મને મોજના તોરા છૂટી જાય કે મારા દેશનું ભાવિ ઉજળું છે. બહુ મજા આવે. કોક યુવાનોને જોવું ને તો કોથમેરીની પૂળી બાંધી હોય એવું ઇન્સર્ટ માર્યું હોય. કુદરતી રીતે ઝીણા હોય એનો વાંધો નહીં. પાછું એક તમને ઈ ચોખવટ કરું, કુદરતી રીતે ઝીણો માણસ હોય ને, પાતળો માણસ, એની આંખ કહી દે, એનો મોઢાનો શેરો ને આંખ એમ કહી દે કે આનામાં નૂર છે. એ આમ કરીને ખપ કરતી 5 મણની ગુણ ઉપાડી લે. એવાય મેં જોયા હાવ ઝીણા હોય, પણ એ કુદરતી રીતે ઝીણા હોય. પણ જે માવાદેવે કૃપા કરી હોય ઝીણો થયો હોય. હું કોઈ વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવા આવ્યો એવું નથી, પણ થોડી થોડી વાત મારા પ્રોગ્રામમાં કહું. કારણ કે અટાણે બધાય માવા ખાય એમાં હું સમજાવવા નીકળું તો ગાંઠનું હું ખાવા માંડું. હા, આવું થાય એટલે આવું થઈ જાય. નહીં ઘણા જોક્સ કે લાલુ પ્રસાદ યાદવને અમેરિકા મોકલ્યો ઇંગ્લિશ શીખવા માટે. 15 દી થયા ને તો અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો ને એની પાસે શીખતો હતો. 15 દી થયા તો અમેરિકાના પ્રેસિડેન્ટનો ફોન આવ્યો. અહીંયા આપણા પ્રેસિડેન્ટમાંથી ફોન આવ્યો. એ કે ये लालू ससुरा नहीं सीखता है इंग्लिश, ओलो बिहारी सीखी गयो. એટલે આવું બધું થાય. ખેર, હું આપણને મને આપ જે આપો છો, આવું મોટું મંદિર બનાવ્યું, અહીંયા આપણા તરફથી ડોનેશન આવશે, એ બધું અહીં ધર્માદામાં રહેવાનું અમને જે બોલ્યા છે અને મને કેતનભાઈને ખબર છે હું લઉં છું ને અહીંયા કેટલામાં આવ્યો છે. આપણે ચોખવટ નથી કરવી, પણ એક પ્રેમ એને કીધું કે પાટીદાર પરિવાર અમારો અને અમારે તમારે આવવું જ પડશે. એટલા વાહે લાગ્યા પછી મેં કીધું ના જરૂર છે. એટલે મૂળ વાત ઉપર આવું, જેની પરંપરા હોય એ આપી શકે. આપ તો કરોડો રૂપિયાના કોઈ હું વખાણ કરવા નથી આવ્યો, હું કઈ તમારો વૈવંશો નથી. નગર બીજા કોઈ સાંભળે ને એમ થાય પાટીદાર પરિવાર છે તેના વખાણ કરે. હું ચારણ છું, કોઈ દી ખોટા વખાણ કરતો જ નથી, પણ સાચા વખાણ ન કરું તો અમને પાપ લાગે. એટલા માટે હું આ વાતો કરી રહ્યો છું. ભલા જેની ઉજળી પરંપરા છે ઈ જ દઈ શકે સાહેબ. દાતારીના ઇન્જેક્શન ન આવે. કોઈ એમ કે પાટીદાર પરિવારનો પ્રોગ્રામ છે તો ડોહીમાં જાય ડોક્ટર પાસે, ડોક્ટર સાહેબ મારા દીકરાને એક ઇન્જેક્શન મારી દો ને દાતારીનું, તો થોડાક પૈસા ઉડાડી આવે. તો ઇન્જેક્શન મારે ને તો એ પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને બાવડા પકડીને લઈ જાય. રેવા દો હશે વાપરવા થાય. બોલો નહીં, એક લોભિયો માણસ હતો. લોભિયો માણસ સવારમાં દીવો કરે ને માતાજીને, હે ઉમિયામાં, હે ભગવાન રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જેને માનતો હોય એ ભગવાનને જજત પ્રાર્થના કરીને દીવો પેટાવી અને એક અડધી મિનિટમાં પ્રાર્થના કરીને ફટકો તો દીવો ઓલવી નાખે. શું કામે? ઘી ન બળે. ખોટું. એ કે પ્રાર્થના થઈ ગઈ પછી ઘી ને શું કરવું? એકચ્યુઅલી
ભણેલા અમુક ભણવાની ના નથી પાછી, બહુ ભણજો, ભણવું તો સારું છે, પણ એની હારે હારે હું કોણ છું, મારી પરંપરા, કોઈ દુનિયાનું વિજ્ઞાન એમ કહેતું હોય કે તમારી સંસ્કૃતિને એક બાજુ મૂકો તો જ તમે આગળ વધી શકતો હોય, એવું ક્યાંય લખેલું હોય તો મને બતાવજો, તે દુનિયાથી આ વાત ન કરું. એટલે હું કાયમ માટે કહું છું. એટલે એ હિસાબ કરે કે ફટકતી પ્રાર્થના કરી જે માતા જે ભગવાન કરી અને દીવો ઓલવી નાખે, આવું કાયમ હાલે. એમાં એક દી દીવો પેટાવ્યો ને તો બહાર કોક એનો મિત્ર આવીને હાથ કર્યો તો પ્રાર્થના કરતો કરતો હળી કાઢીને બહાર વયો ગયો ને એમાં પછી વાતે ચડી ગયા ને ભૂલી ગયો તો વાડીએ વયો ગયો, દીવો ઓલવાનું ભૂલી ગયો. વાડીએ 1 કિલોમીટર વાડી આખી ગામથી વાડીએ ગયો ને ત્યાં યાદ આવ્યું, અરે દીવો રહી ગયો, 11 દિવસથી ઘી થાય એટલું દીવો આમ ઘી હતું કોડિયામાં, અને ગડગડતી દોટ મૂક્યો. ઘેરે આવીને ફળિયામાં ઊભીને હાંફવા માંડ્યો, આખો હાંફવા માંડ્યો. હાંફતો ઊભો રહ્યો તો એની ઘરવાળી કહે, કાં એટલા બધા આંફો છો ને હું કામે પાછા વાડીએથી કેમ પાછા ઘરે આવ્યા? એ કે દીવો રહી ગયો તો. એની ઘરવાળી કે હું તમારી સુંદડી વટીને આવી છું, તમે ડેલી બહાર નીકળ્યા એની પહેલા હલવાઈ ગયો તો દીવો. ભગવાન પાડના જ ભેળા કરે ને, દીવો તો મેં તરત ઠારી નાખ્યો તો, પણ તમને કઈ ખબર પડે વાડીએથી 1 કિલોમીટર દોડીને આવ્યા ને હવે પાછા જાઓ તો પગરખા કેટલા ગહા હે. એવું ઓલો કે હું તારા હાથના રોટલા ખાઉં છું, પગરખા હાથમાં લઈને આવ્યો છું. હવે પોતાના પગ ભલે કહાઈ જાય પણ પગરખા નો કહાવા જોઈએ. એનાથી ઉમિયા ધામે ન બને, સોમનાથ ધામે ન બને, કોઈ ધામ ન બને, આશાપુરાનું ન બને, કોઈ રામનું ન બને. કહેવાનો મારો અર્થ પૈસો કમાવો બહુ જરૂરી, એ સબ માયા હે, इसको क्या करें ઈ આપણે નથી, આપણે તો જરૂર છે. અને હું આપને કહું કે માં ઉમિયાને પાસે માંગજો કે રામની પાસે માંગો કે હે ભગવાન રામ અથવા હે માં ઉમિયા, અમને પૈસા તો અમારી લાયકાત હોય તો આપજે. પૈસા તો જરૂર જ છે પણ લાયકાત હોય તો આપજે. મોટા મોટા બંગલા ગાડીઓ અમારી લાયકાત હોય તો આપજે, પણ હે માં ઉમિયા અમારા કુળની ને અમારા પરિવારની આબરૂ કાયમના માટે જાળવી લેજે. આટલું એની પાસે માંગો એટલે બધું છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલે મારે જે આપને વાત કેવી છે, જેને આપ્યું છે, જેની ઉજળી પરંપરા. ઓલા એક હેઠની પાસે બહુ રૂપિયા હતા, હોનાની ગીનીઓ બનાવી. મારે હાસ્ય મને બહુ વિષય નહીં પણ આ તો આવી જાય યાદ એટલે વચ્ચે લઈ લો. હોનાની ગીનીઓ બનાવી અને એક મોટા માટલામાં ભરી લીધી એટલે કોઈ ચોરી ન જાય. અને હવારમાં ઉઠી અને કાયમ ગીનીઓ ફળિયામાં ખાડો કરીને માટલું દાટેલું, હોનાની ગીનીઓ ગણી લે, બહાર કાઢી બધી ગણીને બરાબર છે એમ કરીને પાછી ગળા મૂકીને દાટી દે. હાંજે પાછો હોવાટાણે ગણીને મૂકે. આવું હાલતું તો મેં એક દી ચોરને ખબર પડી ગઈ. રાતે ચોર આવ્યો, ઘડો બહાર કાઢ્યો, બધી ગીની લઈને કાકરા ભરી દીધા. બોલો હવારમાં ઉઠીને ઝટઝટ ઘડો બહાર કાઢીને આમ કરીને આમ ઠેલું થતું કાકરા. અન રાડ ફાટી ગયો, હર હું લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. મીંડો રાયડું નાખવા એમાં નોકર હળી કાઢીને આવ્યું કે શેઠ હું થયું? તો કે મારી બધી ગીનીઓ કોક ચોરી ગયું. તો કે આ શું છે? તો કે એ તો કાકરા ભરી ગયું. તો એ નોકરે કીધું શેઠ તમારે તો ગણવાથી કામ છે ને, તમારે ક્યાં વાપરવા છે? જેને વાપરવા એને ગીનીઓમાં કાકરામાં ફેર પડે, બાકી જેને માટલું ભર્યું રાખવું એને કાંઈ ફેર નથી. ગીનીઓ ગણે કે કાકરા ગણે. એટલે વાત તમને કરતો હતો હું વ્યસન છોડાવી હોઉં એટલી મારી ત્રેવડ નહીં, પણ અમુક યુવાનો જે માવાદેવની કૃપાથી થઈ ગયા હોય એવા મોટા, એ કોથમેરીની પૂળી જેવું ઇન્સર્ટ માર્યું હોય ને પછી માવો છોડીને 2 કટકા લઈને મોઢામાં નાખ્યા અને પછી આમ હાથ ખખેર તો કે દેશ માટે કંઈક કરવું જોઈએ, ધર્મ માટે કરવું જોઈએ. શાકભાજી લઈને ઘેરે વયો જા, હવે ધર્મ માટે કાંઈ ન થાય. એ તો ક્રાંતિ આખી જુદી હોય. સા કાલે જ શહીદ દિવસ ગયો, આપને ખબર છે મારા દેશના. આજ પણ હું તમે એસી ચાલુ કરીને બપોરને ટાણે રૂમમાં હુઈ જતા હોય કે કોઈ ખેડૂ હોય તો વાડીએ લીમડા હેઠ ખાટલો ઢાળીને ઘડીક વાર જેમાં પછી આડો થઈને હુઈ જતો હોય ખેડૂ, તો એનો પ્રતાપ શું કયો છે? આપણી માતાઓ બહેનો આનંદ કરે છે, ફરી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે. એ આપણે અહીંયા આનંદ કરી છે. એ આપણા હિમાલયની માથે ધગધગતા તાપની માલિકો રેગિસ્તાનમાં અને હિમાલયના ખોપરા માથે કકડાટ ઠંડીમાં હામી છાતીએ ગોળીઓ ખાય અને આપણા યુવાનો ઊભા છે ને, કાયમ લાંસુ આવે છે ને, એટલે હું તમે આનંદ કરી શકી, બાકી એમને આનંદ નથી થતો સાહેબ. એટલે આનંદ કરી શકી છે, એટલે એને ન ભૂલાય. હું કાયમ એને યાદ, મારે તો શહીદ દી કાલ હતો ને 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આવું હોય તો હું એમ કહું મારા માટે કાંઈ નવું નહીં, હું તો કાયમ એ જ બોલું છું. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આપણું સાહિત્ય એવું છે, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા. ભગવાન રામની જે આપને વાત કરું, રામ છે. આપ્યા પહેલા જે અયોધ્યા આપવાની જેની તૈયારી હોય અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકારની આ પ્રતિષ્ઠા થઈ છે.
એટલે એક એવું સંસ્કૃતિ સભર ગીત મારે અહીંયાથી મેં લખ્યું છે પાઘડીવાળા. આજે સમગ્ર ગુજરાતમાં બધા ખૂબ સાંભળે છે. ગીત મારે અહીંયાથી એક બે કડી અહીં ગાવી છે. માં ઉમિયાએ તો જ રાજી થાય હું તમે એને યાદ કરી શહીદોને અને આપણા બલિદાનો જેને જેને આપ્યા છે ધરતીમાં. હું એક મહાપુરુષને કાયમ યાદ કરું છું. સમુદ્રને કાંઠે જતી દાદા સોમેશ્વરની વંદના કરવા એક પુરુષ આવ્યો. આ વાત હું કાયમ કરું છું પ્રોગ્રામમાં. અને પગે લાગ્યો દાદા સોમનાથને, અંદર વરાળનો ભડકો બળી ગયો. આહા, મારો દાડો સોમનાથ, એનું મંદિર તૂટેલું પડ્યું છે, ઢગલા પડ્યા છે, અંદરથી ભડકો થઈ ગયો. એ માણસને પગે લાગીને પાછો વળ્યો. મંદિર તૂટેલું પડ્યું હતું સોમનાથનું. હજી એક સદી પૂરી નથી થઈ. હું વાત કરું છું એને નથી થઈ પૂરી સદી, એક ખોબર નથી ત્યાં. એ પગે લાગીને પાછો વળ્યો. એ માણસ તો દરિયાની વીડ આવી. દરિયાના પાણી જાણે એને એમ કહેતા હતા કે હે ભલા માણસ, હે લોખંડી પુરુષ, દુનિયા તને લોહ પુરુષ કહે છે ને તને મજા આવે છે? દરિયો આવું કહેતો હતો. લોખંડી પુરુષ કહે છે દુનિયા તને. હિન્દુસ્તાનની શાન છે દાદો સોમનાથ, એનું મંદિર તૂટેલું પડ્યું છે, ઢગલા પડ્યા છે, તો તું લોહ પુરુષ કહેવાનો? આવું જાણે દરિયો એને કહેતો એવું એને લાગ્યું. અને વળ્યો પાછો ભાઈ માણસો. ખારા દરિયાના પાણીમાંથી ગાંડી ગીરનો કહેરી હાવત જેમ ડગલા માંડે એમ ડગલા દઈને દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને માણસે દરિયા કાંઠે તેથી પ્રતિજ્ઞા કરી. એટલે હું એને કાયમ યાદ કરું છું. એને એમ કીધું કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ દાદા સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણા એને પ્રતિજ્ઞા લીધી હતી અને એ પ્રમાણે કરી બતાવ્યું. એટલે એને અમે કાયમ યાદ કરી છે. બાકી ગાંઠિયા વંટા વંટા સુલમાં મોટું કરી જાય એના પાળિયા ન થાય એની વાત નથી. જેણે જેણે બલિદાન આપ્યા કોઈ જ્ઞાતિ હોય એને આપણે કોઈ દી ભૂલ્યા નથી. એટલે મને ગમતું એવું એક ગીત આપણે આગળ ગાવ કે હે પાઘડી વાલા, એ ભલે ને હાવ પાઘડી જીવા, આપણા પાઘડી વાળા, પાઘડી વાળા પાઘડી જીવા. વચ્ચે એક વાત યાદ આવી, કહી દો મને. આવો વાળા ભાઈ ડાયરો નાટલી શાંતિથી તમે સાંભળો છો. સૌરાષ્ટ્રમાં કાલ પ્રોગ્રામ છે દ્વારકા પાસે મારો, ત્યાં હું કહીશ. ઘણી વખત આપણે એવું સાંભળ્યું. હવે તો આ બાજુ મારે પ્રોગ્રામ થાય એટલે મને ખ્યાલ આવ્યો. ન આવ્યા તો એવા ઘણા અમુક પાસેથી સાંભળેલું કે ભાઈ તમે આમ અમદાવાદ સુધી વયા જાવ એટલે કાઠિયાવાડ વટો એટલે સાહિત્યની કોઈ કદર નથી કરતું. સાહેબ, એ કદર નથી કરતું એવી વાતો વાળાને આવીને દેખાડો, ખબર પડે કેવી સંસ્કૃતિની વાતો અહીંયા સાંભળે છે સાહેબ. હું આ બાજુ આવવા માંડ્યા પછી હું સૌરાષ્ટ્રના ડાયરામાં કહું છું કે એ બાજુ તમે આવો તો ખબર પડે. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર છે ને આખું ગુજરાત ગુજરાત છે. આપણે ભાગલા તો પછી પ્રાંત બદલે એટલે ભાષા બદલતી હોય છે. અમારા કાઠિયાવાડમાં જુદો થોડો ભાષામાં ફેર હોય, આ બાજુ બીજી ભાષા, પણ અંદરનો જે પ્રેમ છે એમાં કોઈ દિવસ ફેર નથી હોતો સાહેબ. એટલે એક પ્રસંગ મને મંદિર બન્યું છે ને અહીંયા રામનું, એટલે કદાચ આ ઘટના ન બની હોત તો હું તમે મંદિર ન બનાવી શક્યા હોત. એવી મને ગમતી વાત. એટલે એક પ્રસંગ કહી દઉં આપને, શાંતિથી સાંભળો છો એટલા માટે. નકર ક્યાં વાતું કરવી અમારે, અમારાથી જેવું તેવું બોલાય નહીં, જેવા તેવા ગીત ગવાય નહીં. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે, એ અમારા ગીતો છે, એ અમારી પરંપરા છે. અમારા કાનજી બાપા કાથરોટિયા, કાલે જ મેં પ્રોગ્રામ હતો કેશોદ પાસેની, અમે એને યાદ કર્યા હતા. ભેસાણની પાસે સરદારપુર ગામ અને કડવા પટેલના બાપા કાનજી બાપા કાથરોટિયા આહડ મહિનાની બીજ વહી ગઈ, વરસાદ નહોતો થતો, ખંભે હાથીડું અને વાડીએથી વહી આવતા હતા. હામી ગાયું અવેડા બાજુ જાતી હતી, ભાઠા મારીને ગોવાળ વાળતા હતા. કાનજી બાપા ખંભે હાથીડું લઈને આવતા હતા. પૂછ્યું કે કાં ભાઈ ગાયું ને હું કામે બાપા મારો છો? એ કે અવેડામાં પાણી નથી, આહડ મહિનો વયો ગયો, ક્યાંય કુવામાં પાણી નથી અને વરસાદ થતો નથી, ક્યાં મારે ગાયું ભાંભરોટા નાખે, હવે ક્યાં પાવા જાવું, ક્યાં પાવા જાવું? એ કાનજી બાપા કાથરોટિયા છે એ સાંભળે આમ કરીને નાખી દીધું, હાથીડું નાખી અને પાછા વળ્યા. સરદારપુર ગામના હિમાડે ધુળસિયા હનુમાનનું મંદિર હતું. એ મંદિરે જઈને બેહી ગયા પલોઠી વાળીને. ભક્તિ કરી કોને કહેવાય? રાડ્યું નાખે ખાલી મેળ ન આવે. હું ખૂણામાં બેહી જાઉં 6 મહિના બેઠો બેઠો આવી જા રામ એમ ન આવે. એ અંદરથી લાગે ત્યારે, બાકી રામે તને લાગે કાલે તને એમ ધૂળ ન લાગે. એ અંદરની વાત જુદી છે આખી. હું એટલે આ રાડ્યું નાખી નાખીને કાંઈ એમ કહું છું કે અંદરથી કંઈક આવે તો એ વસ્તુ જુદી છે.
હા ઈ બેરખો ફરતો હોય ને આહુડા પડી જાય ઈ વાત આખી નોખી છે. પણ માવો સોતા સોતા દુકાને ઊભા હોય એમાં મંડળી નીકળે ને કૂદકો મારીને રામે ધનને લાગી ગયો પહેલે રામ કે ધીરો રે શાંતિ રાય એમ ધૂન ન લાગે. ઈ પલોઠી વાળીને તુલસી હનુમાન ને આમાં કાનજી બાપા બેહી ગયા 80 વર્ષની ઉંમર હતી અને હનુમાન ને કીધું કે હનુમાન તું રામ ભક્ત છો તો હું તારો ભક્ત છું. હવે હું ખેડૂનો દીકરો જોઈ લઉં છું કેમ વરસાદ નથી થતો. હાડા તંડી પાણી પીધા વગર ને ખાધા વગર બેહી ગયા. હાડા તંડી થયા તો આભા અસ્તિત્વ મદદ કરે તમારી હારું કરો ને તો આભા મંડળ આખું વાદળાથી ઘેરાઈ ગયું. હડો કરતી નદીઓ વહી જાય એવો વરસાદ 5 કલાક એક ધારો પડ્યો અને આજુબાજુના ઈ સરદારપુર અને આજુબાજુના 5 ગામ ભેળા થઈ ઢોલ વગાડી અને કાનજી બાપા કાથરોટિયાનું હામયું કરીને સન્માન કરીને ગામમાં લઈ આવ્યા હતા. એ વરસાદ લઈ આવ્યા હતા ભલા માણસ. આના સન્માન થાય. હાડા 3 દી હનુમાન હામાં બેહી ગયા અને વરસાદ વર્યો હતો. હજી હનુમાન છે ત્યાં ધોળસિયા હનુમાન. કહેવાનો અર્થ મારો એ છે તમે આનંદ કરો, તમે મોજ કરો, ગમે એવું ગીત આવે ત્યાં નાચી લ્યો, એનો મને વાંધો નથી, એન્જોય પણ જરૂરી છે. પણ આપણી પરંપરા સંસ્કૃતિ હું મારા પ્રોગ્રામમાં કહું છું કાયમ કે અમુક ઘટનાઓ જે આપણા દેશમાં અત્યારે બની રહી છે ભારતમાં, બેનું દીકરીની ઇજ્જત સરેઆમ લૂંટાતી હોય, અમુક ઘટનાઓ વિડિયા બાળકો ઉપર આ તે તમે જોવો છો બધું. આ બધું અટકાવવું હોય ને તો ગગો અણુબોમે આને નહીં અટકાવી શકે. આને સરકારના કોઈ હથિયારની ત્રેવડ નથી કે આને અટકાવી શકે. આને અટકાવવા હશે તો એક જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારની વાતો છે, એ જ આને અટકાવી શકશે, બીજું કોઈ નહીં અટકાવી શકે. એટલા માટે હું આ વાતું કાયમ ના મારી પાસે આ છે બાપ. હું ઘણી વાર બોલ્યો છું કે એવો વખત આવે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની મારી તૈયારી હશે, પણ વાતુમાં મારા સ્તરમાં નીચે નહીં ઉતરું. પછી સાંભળે કે ન સાંભળે. આજે તો બહુ સાંભળે છે બધા, એનો મને ગૌરવ છે. એટલે આપને એક એવી વાત કહું પ્રસંગ પછી આપણે બેનને સાંભળવા છે, ભાઈ આનંદ કરાવશે, વળી પાછો હું આવીશ, તમે કહેશો ત્યાં સુધી આપણે આનંદ કરશું. પણ તમે સાંભળો છો એવા ને તો મારો થાક ઉતરી ગયો. જુનાગઢથી ઓલી બાજુ પ્રોગ્રામ હતો ગેડ પંથકમાં, ત્યાંથી જુનાગઢ 100 કિલોમીટર, પછી જુનાગઢથી જે આ થયું એ જોઈ લ્યો, આટલો પલો કાપીને આવું છું. પણ આયા આવીને બોલ્યો ને આપ પ્રેમથી સાંભળો છો. હકીકત કહું છું મારો થાક ઉતરી ગયો છે બાપા. આ બહુ મોટી વાત છે સાહેબ. નકર ક્યાં જેવું તેવું બોલાય નહીં, કરવું શું એમ. પણ એટલે હું આ પ્રસંગ આપને માતાઓ બહેનો ખાસ સાંભળજો. અટાણે ઘણા બહેનો કે ઈ બધા થઈ ગયા, આપણાથી થોડું એવું થવાય. તમે ઈ જ છો, હિંમત રાખો. એમાં કોઈ ફેરફાર ન હોય. મારા દેશની દીકરી દીકરી જ હોય. એમાં કોઈ કે એક જમાનો હતો, હવે એવું ના, ઈ જ છે. આપણે જમાનાને બગાડવો હોય તો વસ્તુ જુદી છે. એટલે હું આ વાત તમને કહું, મારા દેશની દીકરી કેવી હોય. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. આ ઘટના ન બની હોત તો હું તમે રામ મંદિર આજ ન બનાવી શક્યા હોત. એટલે હું આ વાત છેલ્લે કહી અને પછી શિવાજીનું હાલડું ખાઈને પછી પાછો આગળનો રાઉન્ડ રાવળદેવને હું હોપીશ. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, ગઢમાં 2 ઘોડા તૈયાર થયા. એ એક સંઘર્ષનો આખો યુદ્ધનો એક જમાનો હતો. અને 2 ઘોડા ગઢની અંદર તૈયાર થયા. બહારથી તોપું મારતી હતી. 6 મહિનાથી બાદશાહની સેના, ગઢ તૂટતો નહોતો. એમાં 2 ઘોડે સવારોએ કીધું કે દરવાજો ખોલી નાખો. અંદરથી દરવાજો ખોલવામાં આવ્યા, કાડા ડાડા 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 કાટ કરતા 2 દરવાજા ખુલ્યા. 2 ઘોડા બહાર નીકળ્યા, દરવાજા બંધ થયા. હવે 6 મહિનાથી તોપું, જેને મારવા માટે ગઢમાં તોપું હાલતી હોય, અને ઈ 2 જણા જ બહાર નીકળે, એને બાદશાહના સેનાપતિને કેટલો હરખ થયો હોય છે. રાડ ફાટી ગઈ સેનાપતિની, માર દો, इसी को काट दिया जाए, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, दोनों सवार को मार दो. પણ પવનમાં તોડાતા જતા 2 ઘોડા ગયા, બગડતા 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 કરતા ધૂળની ડમરી ઉડાડતા ઘોડે સવારો 2 નીકળી ગયા. બાદશાહના સેનાપતિએ હુકમ કરી દીધો, दोनों को मार दिया जाए, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, हमें उसका सर चाहिए, उसको मार दो. 6 महीने से हम उसके आफर में पड़े हैं और वो निकल गए. वाहे बादशाहની સેના હાથી ઘોડા અને પાયદળ પેદલ આડે ધડ દરિયો આવતો એમ સેના ઉપડી વાહે. 2 ઘોડા આગળ બાગડતા 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 બાગડતા. એમાં હાંકડી નળ આવી. હાંકડી નળમાં હાથલિયા થોરની 2 માથોડા વાડ 2 બાજુ. આપણે અહીંયા હાંકડી નળ ને એ બધું મજા આવે વાત કરવાની. મુંબઈમાં અમે હમણાં જઈને કીધું હાંકડી નળ, તો વોટ ઇઝ મિનિંગ ઓફ હાંકડી નળ? એને નળ હું એ સમજાવવામાં અમારે બીજી 10 મિનિટ બગાડવી પડે. અહીંયા તો મજા આવે ને, અમે બધા બોલતા હોઈએ, આનંદ આવે, સમજાય એમ સીધો આપણે ત્યાં કેવા. ખેર મૂળ વાત ઉપર આવી જાઉં, ડાયરી છે એટલે. 2 ઘોડા પવનમાં તોડાતા જતા હતા, બરોબર ને? હું સમજાવવા માવાની વાતો કરું છું ને, 2 બાજુ માવા મોઢામાં નાખ્યા, દાંત અમને ઈ આવે છે.
મેં કોશિશ કરી લીધી હો, આમને બહુ કોશિશ કરી. મેં એને હમ ખવડાવ્યા, ગીરમાં લઈ ગયો, સિંહ દેખાડ્યા. મેં કીધું આ ખવાય નહીં માવો. મારી સામે બેઠા એમાં લગભગ ખાતા હોય છે, એટલે હું કોઈ સુધારવા નથી આવ્યો. પણ એક કામ કરજો, હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, તમે ન ખાતા હો ને તો વધારે સારું, ખાતા હો ને તો હવે તમારી પાસે કોઈ માંગવા આવે, 15 થી 20 વર્ષના છોકરા તૈયાર થતા હોય ને એને ના પાડીને અટકાવી દેજો, તોય 20 વર્ષ પછી કોઈ નહીં હોય વ્યસનમાં. એટલું કરો તોય ઘણું છે. આ તો સાહિત્યકાર તરીકે ફરજ આવે એટલે કહું છું. બાકી મેં આને બંધ કર્યા, હું 15 દીએ મને ફોન આવ્યો, 15 દી સુધી કઠણ થઈ ગયા. 15 દીએ એને મને ફોન કર્યો, મને કે કવિરાજ કાં છૂટ આપી દો માવાની અને નકર ઝેર દઈ દો. મેં કીધું કાં? મને કે મારા ડેલાને બદલે બીજાને ડેલે જઈને ખખડાવવા માંડ્યો, કે મગજ જ કામ નથી કરતો.